શુક્રકોષ જનનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ નર પ્રજનન તંત્ર સંપૂર્ણ રીતે પૂરું થઈ ગયેલું છે. હવે માદા પ્રજનન તંત્રની રચના. તો માદા પ્રજનન તંત્રની રચનામાં મુખ્ય પ્રાથમિક માદા પ્રજનન અંગ એટલે એક જોડ અંડપિંડ, પછી સહાયક અંગ તરીકે એક જોડ અંડવાહિની, એક ગર્ભાશય, અન્ય નામે કહીએ તો કોખ, પછી ગ્રીવા, યોનિમાર્ગ, અને યોનિમાર્ગનું છિદ્ર જ્યાં ખુલે એ વિસ્તાર ઇઝ ઇક્વલ ટુ બાહ્ય જનનેન્દ્રિય. તો માદા પ્રજનન તંત્ર બનવા માટે એક જોડ અંડપિંડ, એક જોડ અંડવાહિની, જેને અન્ય નામે કહેવાય ગર્ભાશય નળી, ગર્ભાશય, ગ્રીવા, યોનિમાર્ગ, બાહ્ય જનનેન્દ્રિય તેમજ આ તમામ અંગો સાથે રચનાત્મક અને ક્રિયાત્મક રીતે સંકળાઈ ગયેલ એક જોડ સ્તન ગ્રંથિ હોય. આ તમામ અંગો અંડપાદ, ફલન, ગર્ભસ્થાપન, ગર્ભ વિકાસ, જન્મ એટલે બાળ પ્રસવ અને પછી બાળ સંભાળ જેવી ક્રિયાઓ સાથે સંકળાઈ ગયેલા છે. એટલે કે આ તમામ ક્રિયાઓને આ તમામ અંગોના સમૂહો મદદ કરે છે. હવે માદા પ્રજનન તંત્ર સમગ્ર સ્થાન ક્યાં પામેલું છે? તો એ ઉદર ગુહાની અંદર નિતંબ પ્રદેશમાં. માદા પ્રજનન તંત્રનું સ્થાન ક્યાં? તો ઉદર ગુહામાં નિતંબ પ્રદેશ. સૌપ્રથમ વાત કરીએ તો એક જોડ અંડપિંડ, અંડપિંડનું કદ કેટલું? તો 2 થી 4 સેન્ટીમીટર જેટલી એની લંબાઈ, એવરેજ 3 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર એમની પહોળાઈ અને 1 સેન્ટીમીટર જાડાઈ. અંડપિંડ 2 થી 4 સેન્ટીમીટર, એવરેજ 3 સેન્ટીમીટર લાંબુ, 2 સેન્ટીમીટર પહોળું અને 1 સેન્ટીમીટર જેટલું જાડાઈ ધરાવતું છે. અંડપિંડનું સ્થાન ક્યાં? તો ઉદર ગુહામાં નીચે તરફ ગર્ભાશયની બંને પાર્શ્વ બાજુએ એટલે કે શરીરની બંને બાજુએ. અંડપિંડનું જોડાણ ગર્ભાશય સાથે તેમજ નિતંબ પ્રદેશની દિવાલ સાથે અસ્થિબંધ દ્વારા હોય. નિતંબ ગુહાની દિવાલ સાથે તેમજ ગર્ભાશય સાથે અંડપિંડનું જોડાણ અસ્થિબંધ દ્વારા છે. અંડપિંડ બહારથી શેનાથી બનેલું છે? તો બહાર એક સ્તર છે જેને કહેવાય અધિસ્તર અને આંતરિક રચનામાં આધારક છે. અંડપિંડની રચનામાં બહાર અધિસ્તરનું એક સ્તર ઘનાકાર અધિસ્તર હોય અને અંદર છે આધારક. આધારકના બે ભાગ, બહાર તરફ બાહ્ય અને અંદરનો વિસ્તાર છે એ મજક છે. અંડપિંડ ઇઝ ઇક્વલ ટુ મુખ્ય અથવા પ્રાથમિક માદા પ્રજનન અંગ કે જેમનું કાર્ય શું હોય? તો અંડકોષોની ઉત્પત્તિ ઇઝ ઇક્વલ ટુ માદા જન્યુની ઉત્પત્તિ. અંડપિંડ કયા કાર્ય સાથે સંકળાશે? તો અંડપિંડનું એક કાર્ય અંડકોષની ઉત્પત્તિ કરવી તેમજ બીજું કાર્ય શું છે? તો માદા જાતીય અંતઃસ્ત્રાવ ઇઝ ઇક્વલ ટુ અંડપિંડી અંતઃસ્ત્રાવ કે જે સ્ટેરોઇડ પ્રકૃતિના હોય. આપ જાણો છો એમ 22મા ચેપ્ટર 11મા ધોરણમાં એનું વર્ણન થઈ ગયેલું છે. ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન જેવા અંતઃસ્ત્રાવ આવતા હોય ઇઝ ઇક્વલ ટુ અંડપિંડીય અંતઃસ્ત્રાવ. તો અંડપિંડ અંડકોષોની ઉત્પત્તિ કરવી તેમજ અંડપિંડીય અંતઃસ્ત્રાવો કે જે સ્ટેરોઇડ પ્રકૃતિના હોય છે એમનું સંશ્લેષણ કરે છે અને પછી સ્ત્રાવ કરે છે. અંડપિંડ બાદ અંડપિંડની બંને બાજુએ અંડપિંડના પરિવર્તી વિસ્તારથી છેક ગર્ભાશય સુધી લંબાઈ ગયેલી 2 એટલે એક જોડ અંડવાહિની છે. એ અંડવાહિનીના 3 પ્રદેશ. શરૂઆતનો પ્રદેશ છે એ અંડવાહિની નિવાપ. નિવાપ બાદ પહોળો પ્રદેશ છે એને કહેવામાં આવે અંડવાહિનીની તુંબિકા એટલે એમ્પ્યુલા. અને પછી સાંકડો વિસ્તાર છે જે છે ઇસ્થમસ. ટેક્સ્ટ બુક એને ઇથમસ લખે છે. ઓરિજિનલ શબ્દ છે ઇસ્થમસ.
આ ત્રણેય ભાગ એટલે જે રચનાનું નિર્માણ થાય એ છે અંડવાહિની. અન્ય નામે કહીએ તો ગર્ભાશય નળી, અન્ય નામે કહીએ તો ફેલોપિયન ટ્યુબ. અંડવાહિની ગર્ભાશય નળી, ફેલોપિયન ટ્યુબ. અંડપિંડના પરિઘીય વિસ્તારથી લંબાઈને છે ગર્ભાશય સુધી રહેલી નળી ઇઝ ઇક્વલ ટુ ગર્ભાશય નળી અંડવાહિની જે કેટલી લંબાઈ ધરાવતી હોય તો આ સમગ્ર રચનાની લંબાઈ છે 10 થી 12 સેન્ટીમીટર. 10 થી 12 સેન્ટીમીટરની લંબાઈ ધરાવતી આ નળી છે. ત્રણ પ્રદેશ અંડવાહિની, નિવાપ, તુંબિકા અને ઇથમસ. આ અંડપિંડની આજુબાજુએ અંડવાહિનીનો જે ગળણી આકારનો ઇઝ ઇક્વલ ટુ નિવાપ આકારનો જે ભાગ છે એને કહેવામાં આવે અંડવાહિની નિવાપ. અંડપિંડની આજુબાજુએ અંડવાહિનીનો પોળો ગળણી ઇઝ ઇક્વલ ટુ નિવાપ આકારનો પ્રદેશ ઇઝ ઇક્વલ ટુ અંડવાહિની નિવાપ. અંડવાહિની નિવાપના કિનારી ઉપર આંગળી જેવા પ્રબળધો હોય એ આંગળી જેવા પ્રબળધોને કહેવામાં આવે ફિમરી. અંડવાહિની નિવાપની ધાર પર કિનારી પર આંગળી જેવા પ્રવર્ત છે જે ફિમરી કહેવામાં આવે છે. એ ફિમરી ક્યાં મદદ કરશે તો દાખલા તરીકે આ અંડપિંડ છે, આ અંડપિંડ છે અને આ રીતે અંડવાહિની નિવાપ ગોઠવાઈ ગયેલ છે. અંડવાહિની અંડપિંડના સીધા સંપર્કમાં હોતી નથી, એના વચ્ચે થોડોક અવકાશ હોય. અંડપિંડમાંથી અંડકોષ જ્યારે મુક્ત થશે ત્યારે અંડકોષને ગ્રહણ કરવા માટે આ ફિમરી મદદ કરશે. તો ફિમરીનું કાર્ય અંડપાત થાય, અંડપાત થવો ઇઝ ઇક્વલ ટુ અંડવાહિનીમાંથી અંડપાત થવો ઇઝ ઇક્વલ ટુ અંડપિંડમાંથી અંડકોષ બહાર આવવો. તો અંડપાતની ઘટના દરમિયાન ફિમરી અંડકોષને ગ્રહણ કરે છે. આ અંડકોષ આવી ગયેલો છે, કેમની અંદર આવશે? અંડવાહિની નિવાપમાં. તો અંડપિંડ માંથી બહાર આવતો અંડકોષ ઇઝ ઇક્વલ ટુ અંડપાતની ઘટના. અંડપાતની ઘટનામાં કોણ મદદ કરે છે? ફિમરી મદદ કરે છે. અંડપાત થઈને અંડકોષ ક્યાં આવે છે? અંડવાહિની નિવાપમાં. જો આ જ સમય દરમિયાન ક્યારે અંડપાત થાય એ તમે જાણો છો કે અંડપિંડ ચક્ર ચાલતું હોય, અંડપિંડ ચક્ર જે 28 દિવસનું છે એના 14મા દિવસે અંડપાત થાય અને જો તે દરમિયાન સમાગમ થાય તો અહીંયા વીર્ય આવશે, તેમાંથી શુક્રકોષો આગળ વધતા છે તુંબિકાએ પહોંચશે ત્યારે અંડકોષ ત્યાં પણ પહોંચી જશે અને ત્યાં ફલનની ઘટના થશે. તો ફલનનું સ્થાન અંડવાહિની, પણ અંડવાહિનીમાં કયું? તુંબિકા. ફલનનું સ્થાન માદાની અંદર, અંડવાહિની પણ અંડવાહિનીમાં પણ કયું ફલનનું સ્થાન? તુંબિકાના પ્રદેશમાં ફલન થાય. અંડવાહિની નિવાપ બાદ પોળો અંડવાહિનીનો પ્રદેશ જેને કહેવામાં આવે તુંબિકા, અને તુંબિકા આગળ વધી સાંકડા માર્ગની અંદર રૂપાંતર પામે જેને કહેવામાં આવે ઇથમસ. બંને બાજુથી આવતા ઇથમસ કોની અંદર ખુલી જાય? ગર્ભાશયની અંદર. તો અંડવાહિનીની રચના પૂર્ણ થઈ. હવે કોની રચનાનો અભ્યાસ કરવાનો છે? ગર્ભાશય. આ ગર્ભાશયનું પોલાણ છે. ગર્ભાશય પોલાણ યા ગર્ભાશય ગુહા. તો આ કોણ છે? ગર્ભાશયનો ઉપરી પ્રદેશ. ગર્ભાશય ઊંધા નાસપતિ આકારનું છે. રચનાત્મક રીતે 3 સ્તરથી બનેલું છે.
આ સૌથી બહારનું સ્તર. જે નારંગી રંગનું દેખાય છે, ઓરેન્જ દેખાય છે, એ બાહ્ય સ્તર છે. પછી જાડું લાલાશ પડતું દેખાતું મધ્ય સ્તર છે અને સૌથી અંદરનું ખૂબ જ ગળીઓમય છે. 3 સ્તર: એપિમેટ્રિયમ, માયોમેટ્રિયમ અને એન્ડોમેટ્રિયમ. 3 ગર્ભાશયના સ્તરો છે. તો ગર્ભાશયના 3 સ્તર છે. સૌથી બહારનું A = એપિમેટ્રિયમ, પછી મધ્યમાં રહેલું જાડું ઘણા બધા સ્નાયુના સ્તરોથી બનેલું માયોમેટ્રિયમ અને સૌથી અંદરનું એન્ડોમેટ્રિયમ. 3 સ્તર. ગર્ભાશય અન્ય નામે કહે તો કોક કેવા આકારનું દેખાય? ઊંધા નાસપતિ આકારનું છે. એપિમેટ્રિયમ શેનાથી બનેલું હોય? સંયોજક પેશી અને લાદીસમ અધિચ્છદથી પાતળું સૌથી બહારનું સ્તર છે. માયોમેટ્રિયમ જે ઘણા બધા અરેખિત સ્નાયુના સ્તર = સ્નાયુથી બનેલું છે, જાડું સ્તર છે. અને એન્ડોમેટ્રિયમ જે સ્તંભાકાર અધિચ્છદથી બનેલું છે. આ સ્તંભાકાર અધિચ્છદ 2 પ્રકારના કોષ ધરાવતા હોય, કેટલાક પક્ષમવાળા હોય અને કેટલાક સ્ત્રાવી હોય, સ્ત્રાવ કરતા હોય. એટલે એન્ડોમેટ્રિયમ સ્ત્રાવી અધિચ્છદથી બનેલું છે, સાથે સાથે રુધિર વાહિનીઓ છે. ગર્ભાશય એનું સ્થાન કઈ રીતે જાળવી રાખે છે? તો એની આજુબાજુએ અસ્થિબંધ છે. એ અસ્થિબંધ દ્વારા નિતંબ ગુહાની દિવાલ સાથે કે ઉદર ગુહાની દિવાલ સાથે ગર્ભાશય સ્થાન પામેલું છે. હવે ગર્ભાશયના જુદા જુદા સ્તરોના કાર્ય. તો એપિમેટ્રિયમ એ સમગ્ર ગર્ભાશયને આવરે છે. માયોમેટ્રિયમ અરેખિત સ્નાયુનું બનેલું છે. બાળ પ્રસવ સમયે આ સ્નાયુનું સંકોચન થાય છે. તો માયોમેટ્રિયમનું કાર્ય બાળ પ્રસવ કરાવવાનું છે. એન્ડોમેટ્રિયમ સ્તંભાકાર અધિચ્છદ અને રુધિરવાહિનીથી બનેલું છે. જો સ્ત્રી ગર્ભવતી બને તો તે સમય દરમિયાન આ એન્ડોમેટ્રિયમ પર ગર્ભનું સ્થાપન થાય. તો ગર્ભસ્થાપન, અને ગર્ભસ્થાપન થઈ ગયા બાદ ગર્ભનો વિકાસ માટે આ સ્તર ગર્ભનું પોષણ આપશે, ગર્ભને પોષશે. તો ગર્ભ વિકાસ અને ગર્ભસ્થાન પણ જેવી ઘટનાઓ એન્ડોમેટ્રિયમ ઉપર થતી હોય. પરંતુ જો સ્ત્રી ગર્ભવતી ન બને તો દર 28 દિવસના સમયગાળા દરમિયાન આ એન્ડોમેટ્રિયમ તૂટશે અને ફરી પાછું નવું બનશે, તૂટશે અને ફરી પાછું નવું બનશે. એટલે કે એન્ડોમેટ્રિયમ ઉપર કયું ચક્ર ચાલશે? ઋતુ ચક્ર ચાલશે, જેને અન્ય નામે કહેવામાં આવે માસિક ચક્ર અથવા તો ગર્ભાશય ચક્ર. જો સ્ત્રી ગર્ભવતી ન બને તો આ એન્ડોમેટ્રિયમ દર 28 દિવસના સમયગાળા દરમિયાન તૂટશે, ફરી પાછું નવું બનશે, તૂટશે, ફરી પાછું નવું બનશે. આ ઘટનાને કહેવાય ઋતુચક્ર, માસિક ચક્ર અથવા તો ગર્ભાશય ચક્ર. મતલબ કે ગર્ભાશયનું કાર્ય ગર્ભસ્થાપન, ગર્ભ વિકાસ, ઋતુચક્ર અને બાળ પ્રસવ વગેરે બાબત સાથે ગર્ભાશય સંકળાયેલું છે. હવે ગર્ભાશય કોની સાથે જોડાશે? યોનિ માર્ગ સાથે જોડાશે. કઈ રચના દ્વારા જોડાશે? તો વચ્ચે એક સાંકડો માર્ગ છે જેને કહેવામાં આવે ગ્રીવા. ગ્રીવા દ્વારા ગર્ભાશય યોનિ માર્ગ સાથે જોડાય. તો હવે આ ગર્ભાશયનું પોલાણ, આ પોલાણને આવરતું કોણ છે? તો C = એન્ડોમેટ્રિયમ. એન્ડોમેટ્રિયમ ગર્ભાશયના પોલાણને આવરે. ગર્ભાશયનું પોલાણ યોનિ માર્ગ સાથે એક સાંકડા માર્ગ દ્વારા જોડાય. સાંકડા માર્ગને કહેવામાં આવે ગ્રીવા. ગ્રીવાનું જે આ પોલાણ છે એને કહેવાય ગ્રીવા નલિકા કે ગ્રીવા નળી. ગ્રીવા નળી એક સાંકડા છિદ્ર દ્વારા ગર્ભાશય સાથે જોડાયેલી છે જેને કહેવામાં આવે ઇન્ટરનલ ઓસ. ઇન્ટરનલ ઓસ.
ગ્રીવા નળી બીજા સાંકડા છિદ્ર દ્વારા યોનિ માર્ગ સાથે જોડાઈ ગયેલી છે, એને કહેવામાં આવે એક્સટર્નલ ઓસ. ગ્રીવા નળી અને યોનિ માર્ગ સંયુક્ત રીતે જે રચનાનું નિર્માણ કરશે એને કહેવાય બર્થ કેનાલ, જન્મ નલિકા. જન્મ નળી ઇઝ ઇક્વલ ટુ બર્થ કેનાલ. એકદમ પરિપક્વ થઈ ગયેલું ભ્રૂણ બાળ પ્રસવ સમયે માયોમેટ્રમના સ્નાયુના શક્તિશાળી સંકોચનથી નીચે તરફ આવશે, જે ગ્રીવા નળી અને યોનિ માર્ગમાંથી પસાર થઈ શરીરની બહાર આવશે, મતલબ બાળ પ્રસવ થશે. ગ્રીવાના 3 ભાગ છે. મધ્ય પોલાણ ભાગ ગ્રીવા નળી, આગળનું છિદ્ર ઇન્ટરનલ ઓસ કે જેના દ્વારા એ ગર્ભાશયના પોલાણ સાથે જોડાય છે, અને બહારનું એક્સટર્નલ ઓસ કે જેના દ્વારા ગ્રીવા નળી યોનિ માર્ગ સાથે જોડાય છે. હવે યોનિ માર્ગ 7.5 સેન્ટીમીટર જેટલો લાંબો માર્ગ છે. એની દિવાલ શ્લેષ્મ સ્તરથી બનેલી છે. યોનિ માર્ગનું એક કાર્ય જન્મ નલિકા, તેમજ બીજું કાર્ય જો સ્ત્રી ગર્ભવતી ન બને તો ઋતુચક્ર દરમિયાન એન્ડોમેટ્રિયમની સ્તંભાકાર અધિચ્છદ અને રુધિરવાહિનીઓ તૂટશે. એ ઋતુસ્રાવ અહીંથી પસાર થઈ શરીરની બહાર આવશે. તો યોનિ માર્ગનું કાર્ય ઋતુસ્રાવના પ્રવાહને બહાર લાવવું, તેમજ સમાગમ સમયે શિશ્નને ધારણ કરવું. સમાગમ સમયે યોનિ માર્ગ શિશ્નને ધારણ કરે છે. યોનિ માર્ગ શરીરમાં જ્યાં બહાર ખુલે છે એ વિસ્તાર ઇઝ ઇક્વલ ટુ બાહ્ય જનનેન્દ્રિય. તો હવે આપણે અભ્યાસ કરવાનો છે બાહ્ય જનનેન્દ્રિય અને એની સાથે સંકળાયેલી રચનાઓ. માદા પ્રજનન તંત્રની અંદર અંડવાહિની, ગર્ભાશય અને યોનિ માર્ગ આ ત્રણેય પોલાણ જે માદા સહાયક નલિકાની રચના કરે છે. હવે જ્યાં યોનિ માર્ગ ખુલે છે આ યોનિ માર્ગનું મુખ છે. એની ઉપર મૂત્રમાર્ગ મુખ છે અને એ બંને માર્ગનું કોટર ઇઝ ઇક્વલ ટુ મૂત્રજનન કોટર છે. એની આજુબાજુ જે રચના છે એને કહેવામાં આવે બાહ્ય જનનેન્દ્રિય ઇઝ ઇક્વલ ટુ વલ્વા પ્યુરેનમ. તો હવે પછી ની રચના છે એ બાહ્ય જનનેન્દ્રિયની છે. આ બાહ્ય જનનેન્દ્રિયની અંદર 5 પ્રકારની રચનાઓ છે. એક મોન્સ પ્યુબિસ, બીજી રચના ભગ્ન શિશ્નિકા કે ભગ્ન શિશ્ન, મુખ્ય ભગોષ્ઠ, ગૌણ ભગોષ્ઠ. અને આ યોનિ માર્ગનું જે મુખ છે એ પાતળા એવા પટલથી આવૃત હોય જેને કહેવામાં આવે યોનિ પટલ. is equal to hind. યોનિ પટલ, ગૌણ ભગોષ્ઠ, મુખ્ય ભગોષ્ઠ, ટીટોરિસ અને મોન્સ પ્યુબિસ 5 રચનાઓથી બાહ્ય જનનેન્દ્રિયનું નિર્માણ થતું હોય. મોન્સ પ્યુબિસ એ મેદપૂર્ણ પેશીનું ઓસિકું છે. મતલબ કે એની અંદર મેદપૂર્ણ પેશી, એને આવર્તી ત્વચા અને ત્વચા ઉપર પ્યુબિક વાળ આવેલા હોય છે. આ 3 રચનાથી મોન્સ પ્યુબિસ બનશે. મોન્સ પ્યુબિસ થી નીચે તરફ અને છેક યોનિ માર્ગના મુખ સુધી ત્વચાની જાડી ગળીઓ છે. મોન્સ પ્યુબિસ થી નીચે તરફ છેક યોનિ માર્ગના મુખને આવર્તી ત્વચાની ગળીઓ છે જેને કહેવામાં આવે મુખ્ય ભગોષ્ઠ. મુખ્ય ભગોષ્ઠની અંદરની તરફ વળી પાછી પાતળી ગળીમય પેશી છે. બંને બાજુ એક એક એટલે એક જોડ ગૌણ ભગોષ્ઠ છે.
મુખ્ય ભગોસની નીચે ગળીમય ત્વચા કે પેશીની રચના છે જે એક જોડ ગૌણ ભગોસ છે. ગૌણ ભગોસ મૂત્રમાર્ગનું જે છિદ્ર છે એની ઉપર બંને એકાબીજા સાથે જોડાય ત્યાં એક નાની આંગળી જેવો પ્રવર્ધ છે એને કહેવામાં આવે ક્લિટોરિસ ઇઝ ઇક્વલ ટુ ભગ્ન શિશ્નિકા. મુખ્ય ભગોસ અને ગૌણ ભગોસની અંદર જે પોલાણ છે એ પોલાણને કહેવામાં આવે મૂત્રજનન કોટર. મૂત્રજનન કોટરની નીચે એક મોટું છિદ્ર છે જેને કહેવામાં આવે યોનિમાર્ગ મુખ. આ યોનિમાર્ગ મુખ ત્યાં ખુલે છે અને યોનિમાર્ગ મુખની ઉપર ભગ્ન શિશ્નિકાની નીચે મૂત્રમાર્ગનું મુખ છે ઇઝ ઇક્વલ ટુ મૂત્રમાર્ગનું છિદ્ર છે અને નીચે તરફ મળદ્વાર. મોન્સ પ્યુબિસ ની રચના પૂર્ણ થઈ ગયેલી છે. હવે ભગ્ન શિશ્નિકા. ભગ્ન શિશ્નિકા શેનાથી બનેલું છે? તો ભગ્ન શિશ્નિકા બનેલું છે એ ઉત્થાન પેશીથી. નરના શિશ્નમાં જેવી ઉત્થાન પેશી હોય એવી ઉત્થાન પેશી ભગ્ન શિશ્નિકાની અંદર હાજર છે. એટલે નર શિશ્નને, અતિ મહત્વનો એમસીક્યુ, નરના શિશ્નને સમમૂલક અંગ, સમમૂલક અંગ એટલે રચનાની દ્રષ્ટિએ સમાન હોય પણ કાર્યની દ્રષ્ટિએ ભિન્નતા ધરાવતા જુદા જુદા સજીવોના અંગોને સમમૂલક અંગ કહેવાતા હોય. તો માદામાં જોવા મળતું ભગ્ન શિશ્નિકા એ નર શિશ્નને સમમૂલક અંગ છે કારણ કે બંનેની અંદર ઉત્થાન પેશી છે. તો શિશ્ન અને ભગ્ન શિશ્નિકાની અંદર ભિન્નતા કઈ? તો શિશ્નમાંથી પ્રજનન માર્ગ પસાર થતો હોય ઇઝ ઇક્વલ ટુ મૂત્રજનન માર્ગ પસાર થતો હોય. અહીંયા ભગ્ન શિશ્નિકામાંથી કોઈ માર્ગ પસાર થતો નથી. ભગ્ન શિશ્નિકાથી નીચે બે ત્વચાની ગળીઓ છે. એ ત્વચાની ગળીઓ કે પેશીની ગળીઓની અંદરની તરફ અને યોનિ માર્ગના મુખની બંને બાજુ છિદ્ર આવેલા છે જે છે બર્થોલિન ગ્રંથિનું છિદ્ર છે. બર્થોલિન ગ્રંથિ એટલે નરમાં જોવા મળતી બલ્બો યુરેથ્રલ ગ્લેન્ડ, કોપર્સ ગ્રંથિ ને સમાન જાતીય સમાગમ સમયે આલ્કલીય પ્રવાહીનો, ઘર્ષણ નિરોધક પ્રવાહીનો સ્ત્રાવ બર્થોલિન ગ્રંથિ કરશે. તો યોનિ માર્ગના મુખની બંને બાજુએ અને બંને ભગોસની અંદરની તરફ બર્થોલિન ગ્રંથિના છિદ્ર રહેલા છે. તો હવે અહીંયા મોન્સ પ્યુબિસ, ક્લિટોરિસ, મુખ્ય ભગોસ, ગૌણ ભગોસ બંને ત્વચાની કે પેશીઓની ગળીઓ છે જે યોનિ માર્ગના મુખને આવરે છે. યોનિ માર્ગના મુખ ઉપર યોનિ પટલ રહેલું છે. આ યોનિ પટલ પાતળું પટલ છે જે યોનિ માર્ગના મુખને આંશિક રીતે કરે છે. આ યોનિ પટલ તૂટી શકે છે ઇઝ ઇક્વલ ટુ ફાટી શકે છે. જુદી જુદી ક્રિયાઓ જેવી કે પ્રથમ વખત સમાગમનો અનુભવ, પડી જવાથી, શરીર ઉપર સખત આંચકો લાગવાથી કે તીવ્ર કસરતમાં ભાગ લેવાથી, જેમ કે કસરત સાથે સાથે અન્ય રચનાઓ, ઘોડેસવારી, સાયકલ સવારી વગેરેથી આ યોનિ પટલ ફાટી જાય, તૂટી જાય. ઘણી વખત એવું જોવા મળતું હોય કે કેટલીક સ્ત્રીઓની અંદર જાતીય સમાગમ કરવા છતાં પણ આ યોનિ પટલ ઇઝ ઇક્વલ ટુ હાઇમિન એવું ને એવું રહે છે. મતલબ કે કૌમાર્ય કે જાતીય અનુભવ માટે નું વાસ્તવિક ભરોસાપાત્ર સૂચક તરીકે યોનિ પટલ ને ગણવામાં આવતું નથી. તો યોનિ પટલની હાજરી કે ગેરહાજરીને લીધે કૌમાર્ય કે જાતીય અનુભવ માટેનું વાસ્તવિક એ ભરોસાપાત્ર સૂચક તરીકે માનવામાં આવશે નહીં, કારણ કે કેટલીક સ્ત્રીઓમાં જાતીય સમાગમ થયેલું નથી છતાં યોનિ પટલ ફાટી ગયેલું છે, જ્યારે કેટલીક સ્ત્રીઓની અંદર જાતીય સમાગમ થઈ ગયેલો છે છતાં પણ યોનિ પટલ એવું ને એવું જ છે. એટલે કે કહી શકાય કે કૌમાર્ય કે જાતીય અનુભવ માટે યોનિ પટલની હાજરી કે ગેરહાજરી એ વાસ્તવિક ભરોસાપાત્ર સૂચક નથી.
કેટલીક સ્ત્રીઓની અંદર યોની પટલ ફાટી જતું હોય એના માટેનું એક કારણ છે વજાઇનલ ટેમ્પોન દાખલ કરવું. વજાઇનલ ટેમ્પોન ઇઝ ઇક્વલ ટુ એક દાતરી સાધન છે કે જેમને યોની માર્ગની અંદર દાખલ કરવામાં આવે છે, જેથી માસિક સ્ત્રાવ દરમિયાન જે કંઈ સ્ત્રાવ બહાર આવતો હોય એને શોષી લે છે. તો માસિક સ્ત્રાવ દરમિયાન સ્ત્રાવને શોષવા માટેનું એક દાતરી સાધન ઇઝ ઇક્વલ ટુ વજાઇનલ ટેમ્પોન છે, જે યોની માર્ગમાં દાખલ કરાતા યોની પટલ ફાટી જતું હોય.